આજે વોર્ડ નંબર 10 ના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત અમારા મુરબ્બી વડીલ ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, આજે 86 વર્ષની ઉંમરે, અત્યારે 87 માં બેઠો, 86 વર્ષની ઉંમરે ભુજ શહેરની ચિંતા કરવા માટે આપણી વચ્ચે આવતા હોય એવા મુરબ્બી શ્રી મહેશભાઈ, શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી કિશોરદાનભાઈ, ત્રણેય ઉમેદવારો ભાઈ શ્રી પૂજનભાઈ, બેન શ્રી મિત્તલબેન, બાવા સાહેબ પ્રજ્ઞેશભાઈ ઠક્કર અને દરેક કાર્યકર ભાઈઓ અને બહેનો, ડર એટલો છે બીજેપીનો કે લોકોને ધાક ધમકી અને પ્રેશરમાં રાખી, ડરમાં રાખી અને લોકોને બહાર ન નીકળવા દેવા, બને એમ ઉમેદવારોનો ઉમેદવારી પત્ર ખેંચાવી અને બિનહરીફ થવું, કારણ કે પ્રજાને મોઢું બતાવી શકે એવી કોઈ સ્થિતિમાં છે નહીં. હું તો ખરેખર ભુજની પ્રજાને વિનંતી કરું છું કે પ્રચાર પ્રસાર બીજેપી એવો કરે કે તમારી પાસે સામે વિકલ્પ શું છે. વિકલ્પ આ છે, અત્યારે અમારા 3 ઉમેદવાર ઊભા છે, એ ત્રણ ઉમેદવાર વિકલ્પ છે. તમારે મતદાન કરવાનો છે, ગુપ્ત મતદાન છે. કેટલોક ટાઈમ ડરીને રહેશો અને ખરેખર આ માટી પગા છે આ લોકો બીજેપી વાળા. આ લોકોમાં કોઈ જીગર નથી, આ લોકોમાં કોઈ એમનો જમીર નથી. એ જમીર વગરના લોકો છે, માત્ર ને માત્ર ઉપરવાળાની ચમચાગીરીમાં પડ્યા છે. આજે જ મુખ્યમંત્રી આયા ગાંધીધામમાં અને એમણે એમ કીધું કે કચ્છના, આખા ગુજરાતનો વધારેમાં વધારે વિકાસ કચ્છનો થયો છે. વિકાસ કચ્છનો થયો છે કે તમારો થયો છે? આજે મધ્યમ વર્ગ ભુજમાં કોઈ જગ્યાએ પ્લોટ ખરીદી શકે એવો પોઝિશન નથી. તમે નાના માણસને, આજે મધ્યમ વર્ગને ક્યાંય પ્લોટ ખરીદવો હોય તો 20,000 25,000 થી નીચે જમીન નથી મળતી. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં 100 ચોરસ વારના પ્લોટો આપવામાં આવતા, હાઉસિંગ બોર્ડના મકાનો આપવામાં આવતા. એ બધી સ્કીમો બંધ કરી દીધી. વિકાસ અદાણીનો થયો છે, વિકાસ અંબાણીનો થયો છે. મને હમણાં કોઈ કે એમ કીધું કે જારાના યુદ્ધમાં કચ્છના દરેક સમાજના લોકોએ માથા દીધા. દરેક સમાજના લોકો ત્યાં લડ્યા અને ઈ લડ્યા શેના માટે? તો કે મા ભોમ માટે. મા ભોમ માટે લાખ માણસો ત્યાં મરાણા. એ લાખ માણસો મા ભોમની રક્ષા કરી માટે મર્યા, શહીદ થયા. અને એ શહીદી વોરી શેના માટે? તો કે આપણી જમીન માટે. તો એ જમીન અત્યારે કેને આપવામાં આવે છે? તો અદાણીને, અંબાણીને અને આર્ચિયનને. મારો કહેવાનો મતલબ એમ છે કે કેટલાક દિવસ તમે નિર્માલ્ય થઈને જીવશો. આ ભાજપ વાળા માત્ર ને માત્ર ચમચાગીરી કરે છે. કચ્છમાં જે વિકાસ થયો છે એ અદાણીનો થયો છે. કચ્છમાં વિકાસ કચ્છીઓનો નથી થયો. કચ્છમાં કોઈ કચ્છીને 5 રૂપિયા ક્યાંય આવક રડવાની ભિખારી વેડા કરવા પડે છે. આજે અદાણી કને કામ લેવા હોય તો એના કને ભીખ માંગવા જવું પડે છે. હું આપ સૌને મારી વિનંતી કરું છું કે આ લોકોને મતનો હથિયારનો ઉપયોગ કરી અને બહારે કાઢો. અને હું તો ભાજપના કાર્યકરોને કહું છું કે આ બીજેપી છે, માત્ર ને માત્ર ઉપયોગ કરે છે. તમારા કાર્યકરોનો પણ ઉપયોગ કરે છે. યુઝ એન્ડ થ્રો વાળી પાર્ટી છે. તમારો ઉપયોગ કરી અને અદાણીને માલ કરાવે છે. એટલે મારી ખરેખર ભાજપના કાર્યકરોને વિનંતી છે. ઓ કહેવત છે, હમ વીતી તુમ વીત છે, ધીરી બાપુલિયા. તમે આજે બીજેપીના આગેવાનોને ઘણાને જુઓ કે જેની હાલત છે અત્યારે કોઠીમાં મોઢો રાખીને રોવે છે. કોઈની ટિકિટો કપાય છે, કોઈને 60 વર્ષ ઉપર ટિકિટ આપવી નથી. 3 પેઢીમાં ચૂંટાયેલા હોય તો એને ટિકિટ આપવી નથી. પોતે 75 વર્ષે 80 વર્ષે વડાપ્રધાન બેઠા છે, એમાં વાંધો નથી.
પણ ભાજપના નાના કાર્યકરોને ઈ ટિકિટો એટલા માટે નથી આપવી. ટિકિટ ના આપવાની કારણ ઈ છે કે નવા લોકો આવે જેને વહીવટની ખબર પડતી નથી. 4 વર્ષ વહીવટ સમજતા થાય અને 5મે વર્ષે વહીવટ સમજે ત્યાં સુધી એની મુદત પૂરી થઈ જાય. એટલે માત્ર ને માત્ર અધિકારી રાજ જે આવે એના માટેનો આ કારસો રચાયેલો છે. આપ સૌને મારી વિનંતી કરું છું કે અમારી પાસે અનુભવી લોકોનો ભાથું જે મોટું છે. અમારી પાસે અનુભવ લોકો ઘણા છે. ભૂતકાળમાં જેણે શાસન કર્યો છે, ભૂતકાળમાં અમને ખબર છે કે અધિકારીઓના કાન કેમ પકડીને કેમ હલાવવા. તમે લોકો જો સમજશો નહીં અને આના દશા રહી તો આજે તમારે ભાડામાં જવું હોય તો કોકને એજન્ટને ગોતવો પડે છે. તમારે તમારી નગરપાલિકામાં કાંઈ કામ કરાવવું હોય તો કોકને એજન્ટને ગોતવો પડે છે. આધાર કાર્ડ બનાવવો હોય તો 2000 રૂપિયા આપવા પડે છે. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. અને આ જો ખરેખર સમજશો નહીં, કારણ કે લોકોને એવું છે 5 વર્ષ સુધી આ લોકો ભ્રષ્ટાચાર કરે, ઘર ભરે અને લોકોને ધ્યાન ના આપે, ફોન ન ઉપાડે, અમારે કિશોદાન કીધું એમ. તો એવી રીતે 5 વર્ષ કાઢી જાય, 5 વર્ષ પછી તમને ભોળવી જાય, પૈસા આપે, ભોળવે, પાછો મતદાર લઈ પાછા ચૂંટાય. એટલે અમારી તો ખરેખર વિનંતી છે તમને કે આવા સરસ 3 ઉમેદવાર અમે તમને આપ્યા છે, એને જંગી બહુમતી થી ચૂંટાઈને મોકલો, જેથી કરીને તમારા કામ થાય. અને જેમ 108 હાજર રહે એમ તાત્કાલિક તમારી રીતે ફોન કરો તરત હાજર થાય એવા ઉમેદવાર જ્યારે આપ્યા છે ત્યારે એને જંગી બહુમતીથી જીતાડીને મોકલો, એટલી અમારી વિનંતી છે. જય હિન્દ, જય કોંગ્રેસ.